મારા દીકરાઓ હવે મને કાઢી મૂકી. કેમ તમે કોણ હો ને ક્યાંથી આવ્યા અહીંયા અમારા ઘરે? હા, અમે તો તમને ઓળખતા નથી. પણ બધાય મારી યારે બહુ બાઈધા અને મને કાઢી મૂકી તો મારે શું કરવાનું હવે તમે જ કયો. મારો દીકરો બિચારો મારું બહુ રાખે. તમારો દીકરો તમને રાખે તો તમને કેમ કાઢી મૂક્યા? માર પાડોશી હે ને ઈ બહુ માથા ભારે હે. ઈ મારી યારે બાઈધા અને મને કોઈ એટલે કોઈ બોલાવતું જ નથી. પણ તમે આ કેવી રીતના હું વાત કરો હો? પાડોશી દીકરો કાઈ સમજાતો જ નથી. માર પાડોશી હે ને હા, ઈ બહુ હારા હે. પેલો હગો તો આપણો પાડોશી જ ને અને ઈ મારું બહુ રાખે. એટલે તમને દીકરાએ તમારા કાઢી મેલ્યા કે પાડોશીએ કાઢી મેલ્યા? તમે અહીંયા આવ્યા કેની યારે તમે બાંધ્યા? હા, ઈ કયો. મારો દીકરો તો બહુ હારો હે. ઈ તો મારું બહુ રાખે. એટલે તમારામાં મગજ છે? હા, આ બધું મગજ છે. હા, તો અમને કેમ સમજાતું જ નથી? તમે કયો ઈ. હા, હરખું કયો ને. તમે ક્યાં ગામના હો? ગામ તો હવે જ આવવાનું હે. તમે ક્યાંથી આવ્યા? ક્યાંથી? ક્યાં રોડેથી? હા, આમ સીધી સીધી આવી. તો તમારે કઈ બાજુ કઈ જાવું હે? ક્યાં જાવું તમારે? હા, હે? ઈ તો હવે હુચકો નથી પડતો મને. એટલે તમને ભૂલવાની બીમારી છે? તમે ભૂલા પડી ગયા? એટલે તમે અમને હરખી વાત કરો ને તો અમને ખબર પડે તો અમે તમને તમારા ઘરે મૂકી જાય એમ. એટલે નજીકમાં જ જવાનું હે. નજીકમાં પણ ક્યાં? આમ સીધે સીધું. આમ? હા. પણ એમ તો વાડી વિસ્તાર હે, તમે વાડીયું માર્યો. હા. એટલે તમને કોઈએ કઈ કીધું, કઈ થયું કે તમે કેમ અહીંયા આવ્યા? એટલે તમે કોઈ કઈ ખીજાણા કે તમે કેમ રોવો હો? તમને કોઈ માર્યા? મારું અરે મને બહુ મારી ને જેમ ભાવે એમ મને બોલતા હતા અને મને બહાર કાઢી મૂકી. એમ તો પછી મારો દીકરો મને લેવા આવ્યો પણ મારા પાડોશી મને લેવા ન આવ્યા. બેન, આ હે ને મગજ વગરની આઈટમ હે. હવારમાં આવીને આપણા મારા તો મગજનું દહીં કરી નાખ્યું હે. તું આને હે ને ડેલાની બહાર કાઢ. અને કઈ ખબર જ નથી પડતી. એની હવે આપણા ઘરે એમ આવ્યા, આપણે થોડા એમ એને કાઢી મુકાય, એની સેવા કરવી જોઈએ. તો હું એના પગ દાબું? હવે હું હા વાલી નીકળી. આપણે થોડી કઈ એની સેવા કરવાની હોય, એના દીકરા વહુ કરે. પણ બેન, હવે હું એમ કહું કે આને એના ઘરે આપણે મૂકી આવીએ. નકર બિચારાને કોણ મૂકવા જાહે? ની ક્યાં જાહે? જા એના હાટું પાણી ભરી આવ. જા મારી બેન, એવું ન કરાય આપણે. હા, લઈ આવું તો અંગણા ધરમ કહેવાય. અલ્યો પાણી. બેન, હવે તું હે ને અહીંયા ઘડીક એની પાસે બે, હું ચા બનાવી આવું. હો ના ના, મારે આ ગાંડર પાસે ન જ બેહું, તું જ બે, હું બનાવી આવું. હા, તો તું બનાવી આવ. હવે તમને યાદ આવે હે તમારું ઘર ક્યાં હે ઈ? એમ તો મારો દીકરો મારું રાખે બહુ. મારા હાટું થઈને જીવે લઈ દે અને મારા પાડોશી હે ને એ બિચારા મારું બહુ રાખે. હવે પાડોશી ભોયરા, તમે તમારું કરો ને. આ ડોહી હવે માર ખાવાની છે. એટલે તમને યાદ આવ્યું? તમારું ઘર ક્યાં હે? કઈ બાજુ હે? આમ બાજુ. આમ બાજુ હે? અલ્યો ચા. હા, દે ચા દે.
તમને તમારું ઘર યાદ આવ્યું ને કઈ બાજુ હે તમને કહું હા 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 તો હાલો તમે ઊભા થાવ હું તમને તમારા ઘરે મૂકી જાઉં હાલો મૂકી જાય હાલાવો હાલો ઊભા થાવ તમારા ઘરે મૂકી જાય હા હાલ હા હાલ હાલ બેન એને મૂકી આવી એના ઘરે ઈ કે અહીંયા બેન બાયણું બંધ કર દે એ ભૂમિબેન કઈ બાજુ આ માસી હે ને ઈ ભૂલા પડી ગયા અવડા મોટા ભૂલા પડી ગયા આને હે ને મગજ નથી દેખાવમાં તો હટ્ટા ને હારા ઘરના લાગે કા ઈ મને કાઈ નથી ખબર મારી બેનને સેવા કરવી હે એને પૂછો મારો દીકરો ને મારો વહુ બે બહુ બાંધે મારા પાડોશી તો બહુ હારા હે એની વાત ન થાય આ આરતીબેન હવારના મારા ઘરમાં ઓચિંતાના ગરી ગયા ને ત્યારના આ એક જ વાત કરે હે એટલે અમે હે ને એનું ઘર ગોતીને મૂકવા જાય તમે હાલો ને અમાર ભેગા ના ના ઓ મારે તો ઘરે ઘણું કામ છે બેન આરતીબેન કાઈ ખાવાનું હોય ને તો જ આવે સેવાનું કાઈ કામ હોય તો ન આવે તમે બે બેનું સેવા કરો તમને મેવા મળશે હા હાલ બેન હાલો 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 આ હું નાની હતી ને તો એ બહુ બોર તોડવા આવતી આવામાં ક્યાં બોર હોય બોયડી નથી તમારું નામ શું છે બાકી બાઘી નામ તો સારું હે હું મારું નામ નથી માર પાડોશી નું નામ છે પણ બહુ રાખે હો માર પાડોશી જેવું ન થાય પાડોશી પાડોશી પાડોશીએ તો બહુ કરી હવે આમાં બે રસ્તા આવ્યા આમાંથી ક્યાં જવાનું આમ 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 કીએ હે હાલો આમ જવાનું હાલો એ તો કોઈ માણાય નથી દેખાતું સાચી વાત છે આનું ઘર ક્યાં આવી હે તમને ખબર સ્ટાર પ્લસ ચેનલ આવે ને ટીવી માં હા હા એમાં હું કામ કરતી હે તમે ટીવી માં આવ્યા અનુપમાન સિરિયલ હે ને હા હા એમાં તુલસી નું પાત્ર હોય ને તુલસી ઈ હું હોઉં પણ અનુપમામાં તુલસી ક્યાં આવે મેં એને એમાં ખાવાનું બનાવ્યું હતું હા તો ખાવાનામાં વંદો નીકળો જીવડો તો એ લોકો કે તમે નો હાલો ઈ કે મને કાઢી મૂકી હા રસોડે મેં કોણ થા ઈ ડાયલોગ મારો હતો હે हाँ साथ निभाना साथिया साथ में है मेरा સાથિયા સપ્તરંગી મોસમ તું તો ચૂપ થા આને હે ને 3 સિરિયલ ભેગી કરી નાખી તુલસી અનુપમા સાથની ભાના સાથિયા આની જાજી વાત સાંભળું તો હે ને આપણો મગજ મેલાઈ જાહે તું આની અરે વાત કરમાં હું પેલા શિમલા હતી યા હું ગોલાનો ધંધો કરતા ગોલા બનાવતા ગોલાની લારી તો મારા પાડોશી ને હતી ઈ ગોલા વેચતા અન્ય તો બહુ કરી હો હવે હાલો હવે આમાં કઈ સાઈડ જવાનું હે આમ હાલો તો હાલો આ તમે ક્યાં રસ્તે લઈ આવ્યા
હાલ બેન. અરે બેન, આ તો ઓલી જગ્યા હે આપણે જેથી નીકળાતા ઈ તે જો. થી નીકળાતા ઈ જગ્યાએ પાછા વઈ આવ્યા. હું ઈ જોવું સાચી વાત છે બેન તારી. માસી તમે અમારે યાર મજાક તો નથી કરતા ને? હું નાની હતી ને નાની તો એ અહીંયા લુગડા ધોવા આવતી બહુ જ દી, અને આમાં ધૂપકા ખાતી નાતી તો એ બહુ આવતી. હવે આપણે અડધી કલાક પોણી કલાક પહેલા અહીંથી જ નીકળાતા. હવે તમે ફેરવીને પાછા અહીંયા જ લઈ આવ્યા. કલાક દોઢ કલાક થઈ. મારો દીકરો હવે મને ગોતતો હે મને મારવા. તો હાવ કંટાળી ગઈ હાવ ને હાલીને મારા તો હવે પગે દુખી ગયા. બેન હવે હું ઘરે જાઉં. હવે હાલ તાર આવવું હોય તો. મારે નથી હવે આમથી આમ ફરવું. પણ બેન હવે આને આમના મૂકીને કેમ વયું જાવું? હવે આને કઈ ખબર નથી પડતી. તો હું કરવાનું તું જ કે. હું એમ કહું કે હાલ આપણે થોડાક હાઈલા જાય. અહીંયા કોઈ માણાય નથી દેખાતું. નકર આપણે એમ થાય કે એને પૂછીએ. આગળ કોઈક માણા હોય તો એને પૂછીએ ને ઘર મળે ને તો એના ઘરે મૂકી આવીએ. હા હાલ. તો હાલ હાલો. હા હાલ. હાલો હવે આ વખતે આ સીધો રસ્તો લઈએ. હા હાલો. આપણે હાલીને થાકી ગયા પણ આને કાંઈ નથી થાતું. લે સાચી વાત છે, થાકઈ નથી લાગતો એને. જોતો લે આ ક્યાં તું સવારની આટા મારો છો? હું તને ગોતીને થાકી ગયો. એટલે આ તમારા હગા થાય? તો આ મારા હગા થાય છે. આજે આ 5 વાગ્યાની નીકળી ગઈ હતી સવારની વહેલી, અને હું સવારનો આને ગોતું હું. હે તો આને હે ને થોડીક હિસ્ટોરિયાની આવી બીમારી છે, એટલે ક્યારેક એનો મગજ કામ નથી કરતો, નીકળી જાય. આજે સવારે વહેલી નીકળી ગઈ છે ને સવારનો ગોતું. તમે બહુ સારું કર્યું, ખરેખર આનું ધ્યાન રાખ્યું, અને આને તમે ઘરે મૂકવા આવતા હતા. નકર અત્યારે આ જમાનામાં ક્યાં કોઈ પાસે ટાઈમ છે કે કોઈનું કંઈ કામ કરે છે. બહુ સારું કર્યું હો છોકરીઓ તમે બે. તો એટલે જ ને મને એવું લાગ્યું તે અમારા ઘરે ઓચિંતાના આવી ગયા અને આવી વાતો કરે. મને લાગ્યું કે આનો મગજ કામ નથી કરતો, એટલે મને એમ થયું કે લાવાને આના ઘરે મૂકી આવવું. હા બહુ સારું કર્યું. હાલ આવ તું ગાડીમાં બે. પાડોશી હે અમારા. હા ભલે પાડોશી હોય. તો તું ગાડીમાં બે. છોકરીઓ તમે હવે છે ને રિક્ષા મેં જજો. જ્યારે હું રિક્ષા ઉભો રાખું નીકળે ને તો એ રિક્ષા ઊભી રાખતો. અલ્યો છોકરીઓ તમે રિક્ષા મેં જજો. બે જાવ રિક્ષામાં. પણ આટલા બધા નો હોય. ના વાંધો નહીં, બીજા વાપરજો. હા હાલ બેન બેહી જઈએ. હાલ મારા તો પગ દુખતા હતા. જવા દ્યો ભાઈ. આવજો પાડોશી. હા આવજો. હા આવજો પાડોશી. હવે તું હાલ ને આમ ગાડીમાં બે ને હવે ને જવા દે. હવે આવજો છોકરીઓ. હાલો બેહો ગાડીમાં.